બીજા કોઈ પણ સામાન્ય લોકો માટે અસંભવ હોય છે એ પ્રકારના ખર્ચાઓ કરવા. એટલે અત્યારે જે હોસ્પિટલ બની રહી છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાની બધી જ સવલતો એ હોસ્પિટલમાં હશે. એટલે જે વિદેશમાં બધી ટ્રીટમેન્ટો થાય છે એ બધી જ ટ્રીટમેન્ટો અહીંયા હશે. અત્યારે ભારતના જે શ્રેષ્ઠ ડૉક્ટરો છે ટાટા મેમોરિયલ પાસે, એ ડૉક્ટરોએ બાંહેધરી આપી છે કે અમે લોકો એડવાઇઝર તરીકે આ હોસ્પિટલમાં રહેશું. આ હોસ્પિટલનું મોડલ એવી રીતે ડિઝાઇન થઈ રહ્યું છે કે અત્યારે ટાટા એન્જિનિયરિંગને આપણે કામ સોંપેલું છે કે એ હોસ્પિટલ જોવા માટે કદાચ ભારતભરમાંથી લોકો આવશે અને એ સમાજ માટે ગૌરવની વાત હશે કે આવું મોટું અભિયાન સમાજે હાથ ધર્યું છે. બીજું કે 1.5 વર્ષ પહેલાં આપણે એક પ્રયોગ કર્યો હતો કે 250 ડૉક્ટરોને પૂછ્યું હતું કે ભવિષ્યની ચેલેન્જ કઈ છે નરેશભાઈએ. ત્યારે એવું જાણવા મળ્યું કે સૌથી વધારે સૌરાષ્ટ્રમાં ભવિષ્યમાં કેન્સર એ મહારોગ તરીકે ઉભરી આવશે અને ત્યારે કેન્સરમાં લોકો માનસિક અને આર્થિક રીતે ભાંગી જતા હોય છે. તો આવા સમયે જો કોઈ સમાજે ઊભું કરેલું આવું પ્રકલ્પ હોય તો એ બહુ મોટી ઘટના થઈ જાય અને વ્યાજબી ભાવે આ ટ્રીટમેન્ટ મળતી હોય તો ઘણા બધા લોકોનો જીવ બચાવી શકાય. એટલે આ અભિયાન અત્યારે ખોડલધામે પોતાના મોટા પ્રકલ્પ તરીકે હાથ ધર્યું છે. આ અભિયાનમાં 250 કરોડ રૂપિયાનું ફંડનું આયોજન છે કે 250 કરોડના ફંડ દ્વારા આ ઊભું થશે. ત્યારે પણ એવું હતું કે 20-25 મોટા દાતાઓથી આ હોસ્પિટલ બની જાય, પણ ત્યાં પણ ટ્રસ્ટીઓ અને નરેશભાઈનો એવો વિચાર હતો કે દરેક ગામડામાં જે ઘર છે એ દરેકને આપણે આ હોસ્પિટલના અને ખોડલધામના આપણા ભાગીદાર છે. એટલે આપણે દરેક ગામમાં જઈશું, દરેક ગામડામાં જઈશું અને દરેક ઘરેથી દાન ભેગું કરીશું. કારણ કે આ હોસ્પિટલ હોય કે ખોડલધામ હોય એ સમાજના દરેક માણસનું છે. લેવા પટેલ સમાજનો દરેક માણસ, દરેક ઘર આનું ભાગીદાર છે. એટલે અત્યારે એવું અભિયાન હાથ ધર્યું છે કે દરેક ગામડામાં આપણે ભૂમિ સેવકોની નિમણૂક કરીશી કે જે આ માટે દાન કલેક્ટ કરી શકે અને અધિકારિક હોય એની પ્રોસેસ દરેક જગ્યાએ દરેક તાલુકાઓમાં શરૂ થઈ ગઈ છે. એટલે એમાં એવું છે કે 2500 રૂપિયા કોઈ દાન આપે છે તો એ એક વારનું ભૂમિદાન આ હોસ્પિટલ માટે આપે છે. એટલે એના માટે તમને અહીંયા કોણ છે અધિકારિકને એની જાણ અહીંયા જગદીશભાઈ અને ટીમ જાણ કરશે. પણ જો એમાં કોઈની ઈચ્છા હોય તો એમાં આપ ઉદાર હાથે ફાળો કરજો એવી વિનંતી છે. અને આખા ભારતમાંથી લોકો આ હોસ્પિટલ જોવા આવશે એવી વિશાળ હોસ્પિટલ 52 એકરમાં બની રહી છે. તો ગૌરવની વાત છે સમાજ માટે. અને આટલા સાથે જ હું અહીંયા વિરમું છું. આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત ધારગણી ગામ ખોડલધામમાંથી પધારેલા ભાઈ શ્રી હેમિનભાઈને આવકારે છે, અભિવાદન કરે છે અને સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી જોરદાર તાળીઓના ગડગડાટથી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને એમના ચેરમેન નરેશભાઈ પટેલને આપણે વધાવીએ કે આવો સરસ મજાનો વિચાર તેમને સમાજમાં લોકોને કોઈ આવનારા સમયમાં તકલીફ ના પડે. નરેશભાઈ હંમેશા બે વાત ઉપર મુખ્ય ભાર દેતા હોય છે. એક છે આરોગ્ય અને બીજું છે શિક્ષણ, કે સમાજના દરેક લોકોને આરોગ્યની સુવિધાઓ પૂરી પડતી રહે અને સમાજના દરેક યુવાન યુવતીઓને શિક્ષણ પૂરું પડતું રહે. તે માટે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ 24 કલાક માટે સમાજના હર લોકોના ખડે પગે ઊભી રહી છે. ફરી એક વખત ખોડલધામ ટ્રસ્ટ કાગવડનો ખૂબ ખૂબ આભાર. થોડી જ વારમાં બેન શ્રીમતી કાજલબેન ઓઝા આપણી વચ્ચે પધારવાના છે. તો સરસ મજાનો મોટિવેશનલ કાર્યક્રમ આજે અહીં ધારગણી ગામના આંગણે રાખેલો છે. હજુ પણ ગ્રામજનો કોઈ પણ બહાર ઊભેલા હોય તો તેમને નમ્ર વિનંતી છે કે ફટાફટ કથા મંડપની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. થોડી જ વારની અંદર આપણે આજના આ કાર્યક્રમની શરૂઆત કરવાના છીએ.